હેલો મિત્રો, આજે આપણે બીલાનો પાવડર કેવી રીતે બનાવવો અને તેના ફાયદા જોઈશું. આપણે બીલાને ભાંગીને આપણે ફાડા કરીને તેમાં આપણે માવો કાઢી લેશું. આ બીલાનું ઉનાળામાં શરબત કરીને પીવાથી આપણે ઠંડક મળે છે, કબજિયાત મટી જાય છે અને ગેસ પણ મટી જાય છે. તો આવી રીતે આપણે ફાડામાંથી ચમચી વડે માવો કાઢી લેશું. આ માવામાંથી આપણે શરબત પણ બનાવી શકીએ છીએ. આની રેસીપી આપણે આગળના વિડીયોમાં આપેલી છે. આને તેને સૂકવીને પછી તેનો આપણે પાવડર બનાવી લેશું. બીલાનું શરબત પીવાથી બીટા કેરોટીન, પ્રોટીન, રાઇબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન બી અને B2, થાઇમિન, નિયાસિન, કેરોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો મળી રહે છે. ગેસ્ટ્રો થયો હોય તો 1 ચમચી બીલાનો પાવડર પાણીમાં પલાળી પીવાથી ગેસ્ટ્રો મટી જાય છે. 1 વર્ષથી માંડીને નાના મોટા બધાને પીવાય છે. જય શ્રી કૃષ્ણ.